એક તરફ વડોદરામાં કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ રાજકોટ ખાતે રેવન્યુ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આંદોલનનું શસ્ત્ર તેમને પણ ઉગામ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જે જંત્રી દર વધારો કરવામાં આવ્યો છે તેની સામે આ રેવન્યુ વકીલો દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર અપાયું છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેવન્યુ વકીલોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। सूचित जंत्री असह्य અને કોઈપણ સર્વે કે વાતચીત વગર કરવામાં આવ્યો છે, વધારો જે છે તે કરવામાં આવ્યો છે તેવું કહેવું છે તેમનું। અને વખતો વખત જંત્રી વધવી જોઈએ, પણ એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓએ કરેલા જંત્રી દરના ભાવ વધારાને કોઈ કાળે સ્વીકારવામાં નહીં આવે તેવું રેવન્યુ વકીલોએ કહ્યું હતું। જંત્રી દરના વિરોધ સામે વકીલોએ આ આવેદનપત્ર જે છે તે આપ્યું છે। કલેક્ટર કચેરીએ આ તમામ જે રેવન્યુ વકીલો છે એ એકત્ર થયા હતા, ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના જંત્રી દર વધારા સામે આ તમામ વકીલોનો રોષ જોવા મળી રહ્યો છે। જે સરકારશ્રી આજે જંત્રીમાં વધારો કરે છે એ વધારો આમ જનતા, દરેક ધંધાર્થી લોકો, દરેક વર્ગને પોસાય તે રીતે વખતો વખત વધારો થવો જોઈએ એવું અમારું નમ્રપણે માનવું છે અને નમ્રપણે સરકારશ્રીને અમારું નિવેદન પણ છે। આ વધારો ખરેખર કર્મચારીગણ, અધિકારીગણે ઓફિસમાં એસીમાં બેસી અને જે કાંઈ જંત્રી વધારા સંબંધેના પત્રકો તૈયાર કરી અને આપી દીધા હોય, સરકારશ્રીને આપ્યા હોય એવું અમારું માનવું છે। અમે તમામ હોદ્દેદારો તથા વકીલ મિત્રો કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલ છે કે એક ધારી જંત્રી વધારવાની હોય, દર વર્ષે 5% પહેલાં જંત્રી વધશે એવું કહેવામાં આવેલ ને આજ રોજ 2023માં 24માં ડબલ કરવામાં આવીને ત્યાર પછી અત્યારે અચાનક અમુક જગ્યાએ તો અહીંયા મિલકતની બજાર કિંમત છે એના કરતાં પણ ડબલ જંત્રી કરવામાં આવી છે। એટલે અમે સંપૂર્ણ અભ્યાસ કરીને એક આવેદન તૈયાર કરવામાં આવેલું છે ને અમારી માંગ એટલી જ છે, જંત્રી વધે એમાં કંઈ વાંધો નથી, પણ સર્વે કરીને વ્યવસ્થિત જંત્રી વધારો થાય એવી અમે આશા રાખીએ છીએ।